તો એમએલએ કુંવરજી હળપતિના વાયરલ ઓડિયોનો જે મામલો છે તેમાં ધારાસભ્યની સ્પષ્ટતા સામે આવી છે। કુંવરજી કહી રહ્યા છે કે વિડીયો એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે। રાજકીય કારકિર્દી નુકસાન પહોંચાડવાનું આ કાવતરું જોવા મળી રહ્યું છે। સામે પક્ષે રાયસિંગ ચૌધરીએ ગાળો આપ્યાનો દાવો છે। રાયસિંગ ચૌધરી આપનો નેતા હોવાનો પણ આક્ષેપ છે। ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે તેનું મૂળ કારણ છે વિડીયોની શરૂઆત ફોન કરવાની શરૂઆત રાયસિંગ ચૌધરીએ કરી હતી। રાયસિંગ ચૌધરીએ મારી સાથે જે ગાળામગાળી કરી છે એ વિડીયો આખો એડિટિંગ કરવામાં આવ્યો છે અને એ જે ગાળો બોલ્યા છે તેને કાપી નાખવામાં આવ્યા છે। માત્ર ને માત્ર મને આગળ મારી કારકિર્દીને નુકસાન કરવા માટે એમણે આગળ ધરીને એ વિડીયો બનાવ્યો છે। અને રહી વાત રાયસિંગ ચૌધરીની, રાયસિંગ ચૌધરી એ આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે। આમ આદમી પાર્ટીમાંથી 2 વાર તાલુકા પંચાયત ચૂંટણી લડ્યો છે અને અમે એને 1200 મતથી પણ વધારે લીડથી અમે જીતા છે ને એને પરાજિત કર્યો છે। અને એટલા માટે એ નવેસરથી રાજકીય રોટલો શોધવા માટે ખેડૂતોને બહારે કોઈ મિટિંગમાં આવવું નથી। માત્ર ને માત્ર ધારાસભ્ય કામ કરતો ધારાસભ્ય છે એને બદનામ કરવાનું કામ એ કરી રહ્યો છે। તમે વિડીયો જોયો હશે તો વિડીયોમાં એડિટિંગ રીતસર આપણને ખબર પડે છે। મેં વિડીયો કોલ પણ નથી કર્યો, પણ પાછળના ભાગેથી એક ભાઈ વિડીયો ઉતારે છે અને બીજો ભાઈ એને કાનમાં વાત કરે છે કે બસ હવે બધું આવી ગયું। એટલે એ સાબિતી બતાવે છે કે એમણે એડિટિંગ કરીને આ વિડીયો અપલોડ કર્યો છે। પીડિત ખેડૂત છું। ગઈકાલે જે વિડીયો વાયરલ થયો એ આમ આદમી પાર્ટીના પ્રમુખ રાયસિંગભાઈ જેકાભાઈએ અમારા લોકહિતના કામ કરતા ધારાસભ્યને બદનામ કરવા માટે એક કાવતરું છે। જ્યારે પણ અમે એમએલએ સાહેબને મળવા આવ્યા છે ત્યારે અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને અમારી રજૂઆત સરકાર લગીન પહોંચાડી છે। એટલે ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે એ તથ્યવિહીનું છે, એક રાજકીય રોટલો શેકવા માટેનું જ કાવતરું છે। રાયસિંગભાઈ તો ખેડૂત પણ નથી, પીડિત ખેડૂત નથી, અમે રજૂઆત કરી નથી, ખાલી એમે એક રાજકીય રોટલો શેકવા માટે એ ખેડૂત જોડે જોડાયા છે।